વડોદરા શહેરના સુબાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી રાણી મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય આરંભ થયો। વોર્ડ નંબર 9ની કુલ 365 જેટલી ટીમોની ભાગીદારી સાથે આ ટુર્નામેન્ટ શહેરના સૌથી મોટા ક્રિકેટ ઇવેન્ટ્સમાંની એક ગણાય છે। ઉદ્ઘાટન પ્રસંગે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને ત્યારબાદ બેટિંગ કરી ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી। આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, પૂર્વ કાઉન્સિલર હેમલતાબેન ગોર, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, જીતુ આયરે, શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, વોર્ડ નંબર 9ના મહામંત્રી ઉમેશ જોશી, સયાજીગંજ વિધાનસભાની કમિટીના ચેરમેન મેહુલ લખાણી, વોર્ડ નંબર 9ના પૂર્વ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ટુર્નામેન્ટની રનર્સઅપ ટ્રોફી, ચેમ્પિયન ટ્રોફી અને ટી શર્ટનું અનાવરણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું। વોર્ડ નંબર 9ની દરેક સોસાયટીમાંથી ખેલાડીઓએ ટીમ બનાવીને ભાગ લે તે હેતુથી આયોજન કરાયું। દરેક ટીમને નિઃશુલ્ક ટી શર્ટ અને ટેનિસ ક્રિકેટ કિટ આપવામાં આવી છે। ઇનામમાં રકમમાં પ્રથમ વિજેતાને ₹31,000 અને ટ્રોફી ઉપરાંત દ્વિતીય વિજેતા ₹11,000 અને ટ્રોફી એનાયત કરવામાં આવી। ટુર્નામેન્ટ 21 થી 29 નવેમ્બર દરમિયાન દરરોજ સાંજે 6 થી 10 વાગ્યા સુધી રમાશે। મોટી સંખ્યામાં ખેલાડીઓ અને પ્રેક્ષકોની હાજરીના કારણે ઝાંસી રાણી મેદાન ઉત્સાહ અને તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું। મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે આવા આયોજનોથી યુવાનોમાં ખેલ પ્રત્યેનો ઉત્સાહ વધે છે અને વોર્ડ સ્તરે પ્રતિભાને નવો મંચ મળે છે। જીતશે વોર્ડ નંબર 9 ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું નિઃશુલ્ક આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। જે ટુર્નામેન્ટની અંદર ભાગ લેનાર તમામ ટીમોને અહીંયાથી નિઃશુલ્ક ક્રિકેટની કીટ આપવામાં આવશે। એવી જ રીતે જે ટી શર્ટો છે એ તમામને અહીંયાથી નિઃશુલ્ક આપવામાં આવશે। આ ટુર્નામેન્ટની અંદર કોઈપણ પ્રકારની ફીસ લેવામાં નથી આવી અને એવી જ રીતે વોર્ડ નંબર 9ની તમામ સોસાયટીઓ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લે તે હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટની અંદર આપ જો કે તમામ જે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે। બાઉન્ડ્રીની બહાર ડાયરેક્ટ બોલ જાય તો તે આઉટ કહેવાય છે, પણ બાઉન્ડ્રીને જો બોલ વાગે તો 6 કહેવાય। તે સાથે જે બોમ્બેની અંદર જે રમાતી જે પ્રથમ રમાવાની જે સ્ટાઇલ શરૂ થઈ હતી કે જે નાના ગ્રાઉન્ડની અંદર રમાય, મને 2-3 મિત્રોએ પૂછ્યું કે કેમ બોમ્બે સ્ટાઇલ જ, પોતાની વડોદરાની સ્ટાઇલ કેમ નહીં, કેમ કે વડોદરાએ તો આટલા બધા ખેલાડીઓ આપ્યા છે। પણ ત્યારે મને એમને કહેવું પડ્યું કે બોમ્બે સ્ટાઇલ એટલે કે આપણાને સચિન અને દ્રવિડ જેવા ખેલાડીઓ પણ જોઈએ છે કે જે ગ્રાઉન્ડ શોટ રમીને લાંબા 3-3, 4-4 દિવસ સુધી આ ટુર્નામેન્ટ એટલે કે મેચો રમી શકે। એટલે કે ગ્રાઉન્ડ શોટ રમવા પણ જરૂરી છે। 460 મેચ ક્યારેય નથી જીતાતી, એક રન ભેગો થાય ત્યારે મેચ જીતાતી હોય છે। અને એ જ રીતે આજે બોમ્બે સ્ટાઇલ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે। આવેલા તમામ મીડિયા મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ભાગ લીધેલા તમામ જે ટીમો છે, જે સોસાયટીના મેમ્બર્સ છે, મારા મિત્રો છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા તમામ વડીલોનો પણ હું આભાર માનું છું। આજના દિવસે આ ટુર્નામેન્ટનું જે શુભારંભ છે તે અમારા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને મારા મિત્ર મોટાભાઈ એવા કેયુરભાઈ રોકડિયાના હસ્તે આ ટુર્નામેન્ટનું સ્વાગત કરવામાં આવ્યું। પૂર્વ કાઉન્સિલર એવા ધર્મેન્દ્રભાઈ પંચાલ સાથે અમારા જે મેહુલભાઈ લાખાણી સાથે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે, જેમના માર્ગદર્શન અંદર આ તમામ જે ટુર્નામેન્ટની અંદર નાના મોટા ફેરફાર કરીને નિયમો એડ કરીને તેમના માર્ગદર્શન હેઠળ અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે।